ગુજરાતમાંથી પ્રતિબંધિત ગેરકાયદેસર અને નશાકારક વસ્તુઓ પકડી પાડવા માટે હાલ પોલીસ જે છે તે સતત પ્રયાસ હાથ ધરી રહી છે। ત્યારે સુરતમાંથી જે છે તે ઘણા નશાકારક પદાર્થો મળી આવ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતમાં સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ જે છે તે બંધ બારણે ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું હતું અને અનેક સ્થળે પોલીસે રેડ પાડી અને ગોગો પેપરનું વેચાણ પર રોક લગાવવામાં આવી હતી। નશા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગોગો પેપર પર સરકારે ફરમાન જારી કર્યો છે, પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં પણ જે છે તે વેચાણ થઈ રહ્યું હોવાથી પોલીસ તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારમાં રેડ કરી અને ડેરીની આડમાં ગોગો પેપરનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। વરાછા પોલીસે છાપો મારી અને જથ્થો જે છે તે પકડી પાડ્યો છે। લગભગ 50 થી વધુ ગોગો પેપર મળી આવ્યા છે અને વરાછા પોલીસે ડેરીના માલિકની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। વધુ કાર્યવાહી જે છે તે વરાછા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।